પાણી જીવનની પ્રથમ જરૂરિયાત છે। દિવસોદિવસ પાણીના સ્તર નીચા જવાથી પાણીની સમસ્યા વિકટ થતી જાય છે। સમસ્યાને નાથવા માટે અનેક લોકો બોરવેલ બનાવી પાણી મેળવતા હોય છે। તેનાથી અંશતઃ અનેકને પાણી મળે છે, તો અનેકો વારંવાર બોરવેલ કરાવવા છતાં પાણી મેળવી શકતા નથી। મહદ અંશે દરેક ક્ષેત્રમાં પાણીનો ઉપયોગ થતો હોવાથી જરૂરિયાત મુજબ પાણી મેળવવા કોઈ નર્મદાની પાઇપલાઇન કરાવે છે, તો કોઈ બોરવેલ દ્વારા પાણી મેળવતા હોય છે। સદનસીબે જો પાણી મળી જાય તો સારી વાત છે, પણ જો બોરવેલમાં માતબર રકમ ખર્ચ કર્યા પછી પણ જો પાણી ન મળે તો જેસે તે પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવે છે। પછી જે પરિસ્થિતિનું સર્જન થાય અને તેમાં પણ કોઈ દિવસ અકસ્માતની પરિસ્થિતિ સર્જાય ત્યારે મનુષ્યના રૂવાટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે। અનેકવાર આપણે સમાચારમાં જોઈએ છીએ કે બોરવેલમાં પડવાથી માસૂમ બાળકનું મૃત્યુ થયું। આંશિક કેસમાં એવું પણ બન્યું છે કે બાળક જીવિત બહાર કાઢવામાં આવ્યું હોય। ગત દિવસોમાં કચ્છ ભુજના એક બોરવેલમાં 18 વર્ષની દીકરી પડી ગઈ હતી। 30 કલાક ઉપરના મહા મહેનત બાદ દીકરીને બહાર કાઢવામાં આવી, પણ તે જિંદગીની જંગ હારી ચૂકી હતી। પણ એક માસૂમ જીવન પાછળ કેટલા વ્યક્તિઓના અરમાનો સુમસાન થઈ જતા હોય છે, ત્યારે આપણે અહીં વાત કરવી છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી મુકામે। પ્રાપ્ત માહિતી અનુસાર અમને જાણવા મળ્યું છે કે 10 વર્ષ પહેલા પાણીની ટાંકી પાસે ગામ વિસ્તારમાં પ્રજાની અવર જવર જ્યાંથી સૌથી વધુ છે ત્યાં બોર બનાવવામાં આવ્યો હતો। સંજોગો વસાત તેમાંથી પાણી ન મળ્યું તો આજ દિન સુધી તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। તેના દ્રશ્યો જોઈ આપ ચોંકી જશો કે જો પાસે રમતા બાળકો સાથે અનહોની સર્જાય તો જવાબદાર કોણ? તલાટી, સરપંચ કે ગામના લોકો? અનહોની સર્જાયા પછી તો તમામ તંત્ર ધંધે લાગી જાય છે અને જીવ સટોસટીનો પ્રયાસ કરી માસૂમને જીવિત બહાર લાવવાના પ્રયાસ થાય છે। પણ શું આ બધી ઘટના ઘટે પછી જ જાગશો? કોઈ અગમચેતીના પગલાં કેમ નથી લેવાતા? નિયમો જાહેર થયા પછી રાહ કોની જોઈ રહ્યા છો? જવાબદારીપૂર્વક ફરજ નિભાવો અને મનુષ્ય જીવનનું મૂલ્ય સમજો, ચાહે એ વ્યક્તિ પરિવારનું હોય કે પારકાનું। આ સમસ્યા એક ગામની નથી, અનેક ઠેકાણે આવા ખુલ્લા બોર જોવા મળતા હોય છે। તેમને ચેતી જવાની જરૂર છે। આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે વિશે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂર આપજો અને સ્ટોરીને શેર કરજો। અત્યારે મને રજા આપો। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।